અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી તારીખ 6 એપ્રિલ 2026 ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભવ્ય અને ઉત્સાહભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાર્ટીના વિવિધ સ્તરના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી ઉજવણીને સફળ બનાવી। ગૌરવ યાત્રાની યાદ સાથે વિજય માટે હાકલ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા બાબુભાઈ જેબલિયાએ પોતાના ઉર્જાસભર સંબોધનમાં ભાજપની 47 વર્ષની સંઘર્ષમય અને ગૌરવશાળી યાત્રાને યાદ કરી। તેમણે કાર્યકરોને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે અત્યારથી જ સજ્જ થવા અને પાર્ટીના વિજય રથને વધુ ઊંચાઈએ લઈ જવા માટે પ્રેરણા આપી। પ્રેરણાદાયક વિચારોનો સંદેશ કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા પાર્ટીની વિચારધારાને ઉજાગર કરતા મહત્વપૂર્ણ સંદેશો આપવામાં આવ્યા। વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ। બાબુભાઈ જેબલિયા: ભાજપ વંશવાદ પર ચાલતો પક્ષ નથી, સામાન્ય કાર્યકર્તા પણ દેશનો વડાપ્રધાન બની શકે। જયંતિભાઈ રાજકોટિયા: ભાજપ માત્ર રાજકીય પક્ષ નહીં પરંતુ રાષ્ટ્ર પ્રથમની ભાવનાનું પ્રતીક છે। ગજેન્દ્રભાઈ સક્સેના: આગેવાનોની ઉપસ્થિતિએ વધાર્યો ગૌરવ। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। સાથે જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા। કાર્યકરોમાં ઉત્સાહ અને સંકલ્પ ઉજવણી દરમિયાન કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર જોવા મળ્યો હતો। કાર્યક્રમના અંતે તમામ કાર્યકરોએ પક્ષની વિચારધારાને જન જન સુધી પહોંચાડવાનો અને આવનારી ચૂંટણીઓમાં વિજય મેળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ રીતે મોરબીમાં ઉજવાયેલ ભાજપનો સ્થાપના દિવસ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સંગઠન શક્તિ, એકતા અને રાષ્ટ્ર સેવાની ભાવનાનું પ્રતીક બની રહ્યો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન, મોરબી। આજે ભારતીય જનતા પાર્ટીનું સ્થાપના દિવસ 6 એપ્રિલ 1980માં મુંબઈ ખાતે સમતાનગરમાં ડૉક્ટર મોહમ્મદ કરીમ ચાકલાના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં ભારતીય જનતા પાર્ટીનું હૃદય બહેન અટલજી અમારા પહેલા અધ્યક્ષ બન્યા। સમગ્ર દેશમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વસે છે ત્યાં આજે પાર્ટીનો જન્મદિવસ ઉજવે છે, સેવા વસ્તીમાં કાર્યો કરે છે, નાના મોટા કાર્યક્રમો કરી અને પોતાના ઘર ઉપર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાના ઘર ઉપર હર હંમેશ ઝંડો લહેરાવે છે। આજે નવો ઝંડો લગાડતા હોય છે। ભારતીય જનતા પાર્ટી માટે અતિ મહત્વનો આ દિવસ છે, ખૂબ શુભ દિવસ। એવા સારા સંજોગોમાં સ્થાપના થઈ હશે અને આજે 47 વર્ષના સમયગાળામાં સમગ્ર દેશમાં મોટાભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ખૂબ ઓછા ગાળા કોંગ્રેસ કરતાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકાળ લગભગ અડધાથી પણ ઓછો રહ્યો છે। એમનો કાર્યકાળ લાંબો રહ્યો છે, એમનું પતન થયું છે। એમની નીતિ, પુષ્ટિકરની નીતિ, દેશની નીતિ, કૂટનીતિ, રાજકીય નીતિ, ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ આ 47 વર્ષના સમયગાળામાં કેટલા કાર્યકર્તાઓએ લાઠી ખાધી છે, કેટલા કાર્યકર્તાઓએ ગોળીઓ ખાધી છે, બંદૂકની ગોળીઓ સામે સજુમાં છે, કેટલાય કાર્યકર્તાઓ શહીદ હોય છે। ત્યારે રાષ્ટ્રહિતને પ્રથમ અમારી ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત છે। અમારા વ્યક્તિ મોટી નથી, અમારી પાર્ટીની વ્યક્તિ સે બડા દલ। અમારા કાર્યકર્તા કરતા અમારો પક્ષ મોટો છે, અમારો પક્ષ મહાન છે। દલ સે બડા દેશ, અમારી પાર્ટી કરતા પણ અમારો દેશ મોટો છે। રાષ્ટ્રીય સ્વાહા આ વિચારધારાને લઈ અને સમગ્ર દેશના કાર્યકર્તાઓ, અબાલ વૃદ્ધ સૌ કાર્યકર્તા, સૌ સમર્થકો આ માટે પ્રયાસ કરી રહ્યા છે। એટલે હું મોરબી જિલ્લાના અમારા આદરણીય અધ્યક્ષજી રાજકોટિયાજી, અમારા સક્સેનાજી જે પ્રભારી છે, એમના નેતૃત્વમાં જે આજે
અનેક કાર્યકર્તાઓ આજે આ કાર્યક્રમની ઉજવણીમાં આવ્યા છે એમને અભિનંદન આપવા આવ્યો છું. આપ સૌ મીડિયાના મારફતે પણ હું ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિને દર્શકોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અભિનંદન. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.